જો બેઝિક ગેટ, યુનિવર્સલ ગેટ અને એક્સક્લુઝિવ ગેટ, 3 ટાઈપના ગેટ છે. ફર્સ્ટ બેઝિક ગેટ, તો એન્ડ, ઓર અને નોટ, 3 ગેટ આર બેઝિક ગેટ. સેકન્ડ યુનિવર્સલ ગેટ, તો NAND and NOR, universal gate. And third exclusive gate, તો XOR and XNOR. સિમ્પલ યાદ રાખવાની ટ્રીક, એન્ડ ગેટ છે તો એન્ડ ગેટમાં મલ્ટિપ્લિકેશન થાય. મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર થાય. ગુણાકારમાં શું હોય, 0 into 0 તો 0 આન્સર આવે, ને 0 into 1 હોય તો 0 આન્સર આવે, ને 1 into 1 હોય તો 1 આન્સર આવે. એન્ડ ગેટમાં મલ્ટિપ્લિકેશન થાય. ઓર ગેટ, ઓર ગેટમાં એડિશન થાય. 0 plus 0 એટલે 0 આન્સર આવે, 0 plus 1 તો 1 આન્સર આવે, ને 1 plus 1 તો પણ 1 આન્સર આવે. બરાબર, ઓર ગેટ. પછી આવે તમારું નોટ ગેટ. તો 0 ઇનપુટ આપો તો 1 આઉટપુટ મળે, અને 1 ઇનપુટ આપો તો 0 આઉટપુટ મળે. આને કહેવાય ઇન્વર્ટ ગેટ અથવા ઇન્વર્ટર કહેવાય. 0 ને 1 માં અને 1 ને 0 માં. પછી આવ્યું તમારું નેન્ડ ગેટ. હવે નેન્ડ ગેટ માં એન્ડ ગેટ અને નોટ ગેટ. તો એન્ડ ગેટમાં જે આઉટપુટ મળતું હતું એનાથી ઉલટું તમને નેન્ડ ગેટમાં આઉટપુટ મળે. એન્ડ ગેટમાં જે આઉટપુટ મળતું હતું આપણને એનાથી ઉલટું, કેમ કે એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટમાં જાય. નોટ ગેટમાં જાય એટલે 0 હોય તો 1 થઈ જાય, ને 1 હોય તો 0 થઈ જાય. એને બબલ ઓર ગેટ પણ કહેવામાં આવે. મીન્સ A into B ઇન્વર્ટ બાર, A into B નો બાર આઉટપુટ મળે નેન્ડ ગેટમાં. પછી આવે તમારો નોર ગેટ. તો નોર ગેટમાં ઓર ગેટ પ્લસ નોટ ગેટ, ઓર ગેટ પ્લસ નોટ ગેટ. તો ઓર ગેટ પ્લસ નોટ ગેટ, તો ઓર ગેટમાં જે આઉટપુટ મળતું હતું એનાથી ઉલટું આઉટપુટ આપણને નોટ ગેટમાં મળે. ઓર ગેટમાં જે આઉટપુટ આપણને મળતું હતું એનાથી ઉલટું આઉટપુટ નોટ ગેટમાં મળે. બરાબર, તો ઓર ગેટમાં આઉટપુટ શું મળે આપણને, 0 plus 0 એટલે 0 મળે, 0 plus 1 એટલે 1 મળે, ને 1 plus 1 એટલે 1 મળતું હતું. હવે ઓર ગેટની નોર ગેટની અંદર 0 plus 0 તો આઉટપુટ શું મળશે, 1 મળશે. કેમ કે ઓર ગેટનું આઉટપુટ નોટ ગેટમાં જાય તો 0 હોય તો 1 થઈ જાય, ને 1 હોય તો 0 થઈ જાય. બરાબર. પછી આવ્યું એક્સ ઓર ગેટ. એક્સ ઓર ગેટ, તો એક્સ ઓર ગેટની અંદર તમારે એક્સ ઓર ગેટ, તો એક્સ ઓર ગેટની અંદર એ એક્સ ઓર બી આઉટપુટ મળે. મીન્સ એ ડેશ બી પ્લસ એ બી નો ડેશ, એ ડેશ બી પ્લસ એ બી નો ડેશ અથવા એ બાર બી પ્લસ એ બી નો બાર આઉટપુટ મળે. એમાં બે એન્ડ ગેટ યુઝ થાય છે અને એક ઓર ગેટ યુઝ થાય છે. બે એન્ડ ગેટ અને એક ઓર ગેટ અને બે નોટ ગેટ. તો ટોટલ 5 ગેટ કમ્બાઈન થઈ અને તમારું એક્સ ઓર ગેટ બને છે. એનો સિમ્બોલ આ છે, પણ જુઓ અહીંયા બે નોટ ગેટ છે, 1 અને 1 2 નોટ ગેટ છે, આ બે એન્ડ ગેટ છે, ને આ એક ઓર ગેટ છે. એટલા માટે એને એક્સ ઓર ગેટ કહેવામાં આવે છે. તો એક્સ ઓર ગેટમાં y ઇક્વલ ટુ એ બાર બી પ્લસ એ બી નો બાર મળશે, અથવા એ પ્લસ પ્લસ ઉપર રાઉન્ડ આવે અને એક્સ ઓર નો ચિહ્ન કહેવાય, પ્લસ બી કહેવાય. બરાબર, એક્સ ઓર બી, એ એક્સ ઓર બી. પછી આવે એક્સ નોર ગેટ, તો એનું ઇનવર્સ એ બાર બી પ્લસ એ બી બાર નું ઇનવર્સ, તો એ આવે તમારે એક્સ નોર ગેટની અંદર આવે. એ બાર બી પ્લસ એ બી નો બાર નો બાર, હોલ બાર, તો એને કહેવાય તમારે એક્સ નોર ગેટ. સિમ્પલ એક્સ ઓર ગેટ અને એની આગળ એક નોટ ગેટ મૂકી દેવામાં આવે તો એક્સ ઓર ગેટ થઈ જાય. ભાઈ આ બંને સિમ્બોલ સરખા જ છે, પણ અહીંયા થોડું ફિગર ડ્રો કરવામાં ભૂલ થઈ જાય. બરાબર, એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ. જો હવે એક્સરસાઇઝ છે કે એક્ઝામમાં તમને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય. તો પહેલો ક્વેશ્ચન આપેલો છે, વોટ ડુ યુ મીન્સ બાય લોજિક ગેટ. લોજિક ગેટ કોને કહેવાય? બરાબર,
તો લોજિક ગેટ ડિજિટલ સર્કિટના ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક છે. નેમ ધ બેઝિક ગેટ. બેઝિક ગેટના નામ લખવાના છે. તો એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, XOR, XNOR, NAND અને NOR. હવે ખાલી બેઝિક પૂછ્યું હોય તો એન્ડ, ઓર અને નોટ આવે. પછી યુનિવર્સલ પૂછ્યું હોય તો નેન્ડ અને નોર આવે. અને એક્સક્લુઝિવ પૂછ્યું હોય તો XOR અને XNOR આવે. બરાબર. પછી સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ કોને કહેવાય? તો ઇનપુટ અને આઉટપુટ નું જે કોમ્બિનેશન ટેબલ આવે છે એને શું કહીએ છીએ આપણે? ટ્રુથ ટેબલ કહીએ છીએ. જો અહીંયા લખેલી છે ડેફિનેશન ઉપર. The logic symbol of 2, 3 and 4 input NAND gate are shown. 1 minute. Truth table. So a table which lists all the possible combination of input variable and the corresponding output is called truth table. જેટલા પણ પોસિબલ કોમ્બિનેશન ઇનપુટના છે અને આઉટપુટના છે એ જે ડિસ્પ્લે થાય છે એને શું કહેવામાં આવે છે? ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. A table which lists all possible combination of input variable and the corresponding output. ઇનપુટ વેરિયેબલનું કોમ્બિનેશન અને આઉટપુટનું કોમ્બિનેશન, તો એને ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. બરાબર. તો ટ્રુથ ટેબલની ડેફિનેશન થઈ. એક્ઝામમાં આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. પછી છે થર્ડ ક્વેશ્ચન. An AND gate output always different from OR gate output. True or false? AND gate નું આઉટપુટ always different from OR gate. હવે AND gate નું આઉટપુટ અને OR gate નું આઉટપુટ ઓલવેઝ કેવું હોય? ડિફરન્ટ હોય. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? ટ્રુ ઓર ફોલ્સ? તો કેવું છે? ટ્રુ છે. હંમેશા એન્ડ ગેટનું આઉટપુટ ડિફરન્ટ હશે અને ઓર ગેટનું આઉટપુટ ડિફરન્ટ હશે. કેમ કે એન્ડ ગેટમાં મલ્ટિપ્લિકેશન કરીએ છીએ આપણે અને ઓર ગેટમાં એડિશન કરીએ છીએ. એટલે ઓલવેઝ બંનેનું આઉટપુટ કેવું મળવાનું છે આપણને? એન્ડ ગેટનું આઉટપુટ ડિફરન્ટ મળવાનું છે અને ઓર ગેટનું આઉટપુટ ડિફરન્ટ મળવાનું છે. પછી છે વોટ ડુ યુ મીન બાય બબલ એન્ડ બબલ ઓર ગેટ. તો નેન્ડ ગેટને બબલ એન્ડ ગેટ કહેવાય અને ઓર ગેટને બબલ નેન્ડ ગેટને બબલ ઓર ગેટ કહેવાય અને નોર ગેટને બબલ એન્ડ ગેટ કહેવાય. પછી એક્સપ્લેન ધ બેઝિક ગેટ. તો બેઝિક ગેટ એક્સપ્લેન કરવું હોય તો પહેલા તો બેઝિક ગેટ કોને કહેવાય એ લખવાનું છે. પછી 3 બેઝિક ગેટ આવે, એન્ડ, ઓર અને નોટ. પછી એની ફિગર ડ્રો કરવાની છે અને એના નીચે એનું ટ્રુથ ટેબલ લખવાનું છે. અને એમાં લખવાનું છે કે ભાઈ એન્ડ ગેટ છે તો એન્ડ ગેટમાં ઓલવેઝ ઇનપુટ are different, then output is high, output is low. સેમ ઇનપુટ હોય તો આઉટપુટ હાઈ આવે, પણ કયા 1 1 હોય તો હાઈ આવે. 0 મલ્ટીપ્લાય 0 હોય તો હાઈ આવે નહીં. 0 મલ્ટીપ્લાય 0 હોય તો આઉટપુટ ઓલવેઝ કેવું આવે? 0 આવે એન્ડ ગેટમાં. તો આ બધું સમજાવવાનું છે. ને એક્સપ્લેન ધ યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટ આવે તો કયા બે ગેટ એક્સપ્લેન કરવાના છે? નેન્ડ ગેટ અને નોર ગેટ એક્સપ્લેન કરવાના છે. નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ એક્સપ્લેન કરવાના છે. ને એક્સપ્લેન ધ એક્સક્લુઝિવ ગેટ. તો એક્સક્લુઝિવ ગેટ એક્સપ્લેન કરવા હોય તો કયા આવે? નેન્ડ XOR ગેટ અને XNOR ગેટ. XOR ગેટ એન્ડ XNOR ગેટ. તો આ તમારા બેઝિક ગેટ છે. બેઝિક ગેટ એટલે ડિજિટલ સર્કિટના ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક કહેવાય. ડિજિટલ સર્કિટ ઓલવેઝ તમારા બેઝિક ગેટની બનેલી હોય. ગેટ કમ્બાઈન થઈ અને ફ્લિપ-ફ્લોપ બને. ફ્લિપ-ફ્લોપ પણ આવે છે તમારે, પણ તમારા સિલેબસમાં નથી. ફ્લિપ-ફ્લોપ આવે મીન્સ એક સર્કિટ આવે જે સેટ અને રીસેટ કરે. પણ તમે કોઈ બી સર્કિટ જોઈ હોય, મોબાઈલની સર્કિટ જોઈ હોય, જેમ આપણે બોર્ડ કહીએ છીએ ને, મધરબોર્ડ જોયું હોય તો એમાં વ્હાઈટ કલરની લાઇનિંગ હોય છે. તો એ બધા શું છે? ગેટ હોય છે એમાં. ને એ બધા ગેટ એકબીજા સાથે જોડાઈ અને તમારી લોજિક સર્કિટ બનાવે છે અથવા ડિજિટલ સર્કિટ બને છે. કોઈ બી ડિજિટલ સર્કિટમાં મેન શું હોય છે? ગેટ હોય છે. આ ગેટની બનેલી હોય.
ગેટ્સ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડિજિટલ સર્કિટ માટે. મધરબોર્ડ હોય, મોબાઈલનું મધરબોર્ડ હોય, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો બોલો હવે આમાં કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો મને ક્વેશ્ચન પૂછી શકે. એની ક્વેરી રિગાર્ડિંગ ગેટ. ગેટ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો પ્લીઝ આસ્ક. એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ 3 બેઝિક ગેટ આવે. નેન્ડ ગેટ અને નોર ગેટ 2 યુનિવર્સલ ગેટ આવે. એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ આ 2 એક્સક્લુઝિવ ગેટ આવે. એટલે ટોટલ 7 ગેટ છે. 7 ગેટના સિમ્બોલ અને એની સાથે એનું ટ્રુથ ટેબલ. બરાબર? આ રીતના તમારે એક્સપ્લેન કરવાના છે. હવે નેક્સ્ટ આવે છે આપણે કોમ્બિનેશનલ સર્કિટ. તો કોમ્બિનેશનલ સર્કિટ મીન્સ a combinational circuit is a connected arrangement of logic gate with a set of input and output. હવે કોમ્બિનેશનલ સર્કિટ કોને કહેવાય? તો કોમ્બિનેશનલ સર્કિટ ઇઝ એ કનેક્ટેડ એરેન્જમેન્ટ ઓફ લોજિક ગેટ. લોજિક ગેટ એકબીજા સાથે કનેક્ટ થઈ એરેન્જ થઈ અને ઇનપુટ અને આઉટપુટ આપે એને આપણે કોમ્બિનેશનલ સર્કિટ કહીએ છીએ. બરાબર? ઘણા બધા લોજિક ગેટ એકબીજા સાથે કનેક્ટેડ હોય તો એ તમારી કોમ્બિનેશનલ સર્કિટ બનાવે. Combinational circuit at any moment the output entirely depend on the input. કોમ્બિનેશનલ સર્કિટમાં આઉટપુટ ઓલવેઝ શેના પર ડિપેન્ડન્ટ હોય? ઇનપુટ ઉપર ડિપેન્ડન્ટ હોય. Present at the moment in the design of combinational circuit and or and not operation are required. કોમ્બિનેશનલ સર્કિટ ડિઝાઇન થતી હોય તો એમાં એન્ડ ઓર અને નોટ આ 3 ઓપરેશન રિક્વાયર્ડ છે. 3 ઓપરેશન થતા જ હોય. બરાબર? એટલે સિમ્પલ કોમ્બિનેશનલ સર્કિટ તો કોઈ બી સર્કિટ શેની બનેલી હોય? લોજિક ગેટની બનેલી હોય. ગેટ બધા એકબીજા સાથે જોડાય અને ઇનપુટ અને આઉટપુટ આપે છે. કોમ્બિનેશનલ સર્કિટ એટ એની મુમેન્ટ ધ આઉટપુટ એન્ટાયરલી ડિપેન્ડ ઓન ધ ઇનપુટ. પણ આઉટપુટ હંમેશા શેની ઉપર ડિપેન્ડ હોય? તમે જે પ્રમાણેના ઇનપુટ આપો એ જ પ્રમાણેના આઉટપુટ તમને મળે. શોર્ટમાં ઇનપુટ જે પ્રમાણેના આપો એ જ પ્રમાણેના આઉટપુટ મળે. અને સર્કિટ શેની બનેલી હોય? તો એન્ડ ઓર અને નોટ ઓપરેશન આર રિક્વાયર્ડ. એમાં કોમ્બિનેશનલ સર્કિટમાં એન્ડ ઓર અને નોટ ઓપરેશન હોય ને હોય. ત્રણેયનું કોમ્બિનેશન હોય. હવે કોમ્બિનેશનલ લોજિક રિફર ટુ સર્કિટ whose output strictly depend on the present value of the input. કોમ્બિનેશનલ સર્કિટની અંદર ઓલવેઝ આઉટપુટ શેના પર પ્રેઝન્ટ હોય? ઇનપુટ આપો એની ઉપર જ પ્રેઝન્ટ હોય. As soon as input are changed, the information about the previous input is lost. હવે ઇનપુટ તમે ચેન્જ કરો તો પ્રીવિયસ ઇન્ફોર્મેશન પહેલાના ઇનપુટની ઇન્ફોર્મેશન શું થઈ જાય? લોસ થઈ જાય. કોમ્બિનેશનલ લોજિક સર્કિટ હેવ નો મેમરી. હવે આની અંદર મેમરી હોય નહીં. સિમ્પલ તમને કેલ્ક્યુલેશન કરીને આપી દે. ઇનપુટ આપો તો તમને આઉટપુટ મળી જાય. નવા ઇનપુટ આપો તો આઉટપુટ નવું મળે, જૂના ઇનપુટ જતા રહે. તો કોમ્બિનેશનલ સર્કિટની અંદર મેમરી હોય નહીં. મેમરી હોય તો એ સંગ્રહી રાખે. In many applications, information regarding input value at the certain instance of time is required at some future time. Although every digital system is likely to have combinational circuit, most systems encounter in practice also include memory element which require that the system be described in terms of sequential logic. હવે અમુક પ્રકારની જે કોમ્બિનેશનલ સર્કિટ છે એમાં ઇનપુટ માટે મેમરી એલિમેન્ટ એટેચ કરવામાં આવે છે તો સિક્વેન્શિયલી લોજિક માટે એનો યુઝ થાય. મીન્સ કોમ્બિનેશનલ સર્કિટમાં મેમરી હોય નહીં પણ ઘણી બધી જે સિસ્ટમ છે, ઘણી બધી રિક્વાયરમેન્ટ છે, ઘણા બધા
કોમ્બિનેશનલ સર્કિટ ઘણા બધી જગ્યાએ બને છે, તો અમુકમાં મેમરી ફિટ કરવામાં આવે છે. શેના માટે? તો સિક્વેન્શિયલ લોજિક માટે 1 by 1 ઓપરેશન પરફોર્મ થાય એના માટે કોમ્બિનેશનલ સર્કિટમાં લોજિક મેમરી એલિમેન્ટ એડ કરવામાં આવ્યો છે. એક્ઝામ્પલ ઓફ કોમ્બિનેશનલ સર્કિટ. હવે જુઓ એક્ઝામ્પલ: એડર સબટ્રેક્ટર, એરિથમેટિક લોજિક યુનિટ, ડિજિટલ કમ્પેરેટર, ડિજિટલ મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર, ઇન્કોડર અને ડીકોડર. આ બધી કોમ્બિનેશનલ સર્કિટની એક્ઝામ્પલ છે. એડર સબટ્રેક્ટર, એરિથમેટિક લોજિક યુનિટ, ડિજિટલ કમ્પેરેટર, ડિજિટલ મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર, ઇન્કોડર એન્ડ ડીકોડર. તો આ બધા જ તમારા કોમ્બિનેશનલ સર્કિટના એક્ઝામ્પલ છે. જુઓ કોમ્બિનેશનલ સર્કિટ કેવી હોય તો એની ફિગર આપેલી છે. તો એક સર્કિટ હોય, ઘણા બધા ગેટ્સની બનેલી હોય, એન્ડ ઓર નોટ ગેટની, બરાબર. હવે એન ઇનપુટ આપવામાં આવે, મીન્સ 2 ઇનપુટ આપો, 4 ઇનપુટ આપો, 10 ઇનપુટ આપો, એન નંબર ઓફ ઇનપુટ આપવામાં આવે તો એમ નંબર ઓફ આઉટપુટ તમને મળે. નંબર ઓફ એન ઇનપુટ, નંબર ઓફ એમ આઉટપુટ. હવે ઇનપુટ આપો એને પર જે ગેટ્સ છે એ આઉટપુટ આપશે અને એ આઉટપુટ આપણને મળશે. The binary input variable come from external source. હવે ઇનપુટ વેરિયેબલ કયો આપવા પડે? તમારે બાઇનરી આપવા પડે. કેમ બાઇનરી આપવા પડે? કેમ કે કમ્પ્યુટર ઓનલી ફોર બાઇનરી લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે, એટલે તમારે ઇનપુટ બાઇનરી આપવા પડે. એક્સટર્નલ સોર્સ એટલે બહારથી કીબોર્ડ ઉપરથી તમારે ઇનપુટ આપવા પડે. Then m binary output variable go to the external destination. તો તમને આઉટપુટ બાઇનરીમાં મળે એક્સટર્નલ ડેસ્ટિનેશન ઉપર. And in between there is an interconnected of logic gate. હવે જે તમે ઇનપુટ આપો તો આ વચ્ચે શું છે? એકબીજા લોજિક ગેટ આવેલા હોય, એ ઇન્ટરકનેક્ટેડ હોય. તો ઇનપુટ આપો એની પર પ્રોસેસ થઈ અને તમને આઉટપુટ મળી જાય. Combinational circuit transform binary information from the given input data is the required output data. કોમ્બિનેશનલ સર્કિટ ઇનપુટ ડેટા જે આપો એ તમને ટ્રાન્સફર પર કરી આપે. જે પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે આઉટપુટ લઈ શકો, પણ તમારે એ પ્રમાણેના ઇનપુટ આપવા પડે. હવે આપણે એક્ઝામ્પલમાં એરિથમેટિક એડર આવે છે. હવે એડર, હાફ એડર એન્ડ ફૂલ એડર, 2 ટાઈપની એડર આવે. એરિથમેટિક એડર તો 2 ટાઈપની એરિથમેટિક એડર આવે છે, હાફ એડર એન્ડ ફૂલ એડર. હવે એડર કોને કહેવાય? તો આપણે સિમ્પલ એડિશન તમે જોયું હશે. બાઇનરીનું એડિશન કર્યું ભાઈ સરે? ચલાવ્યું કે હજી પેલું જ ચાલે છે? તમારે કન્વર્ઝન ચાલે છે? કન્વર્ઝન જ ચાલે સર હજી. કન્વર્ઝન ચાલે છે ને? ઓકે, નો પ્રોબ્લેમ. હવે સિમ્પલ બાઇનરી એડિશન તો તમે 2 + 5 કરો છો. 2 + 5 કરો છો તો આપણને બધાને ખબર છે આન્સર કેવું મળી જાય છે? આપણને 7 મળી જાય છે. પણ હવે આપણે 2 નું બાઇનરી કેટલું થાય? તો 0 1 0 થાય ભાઈ 2 નું બાઇનરી. અને 5 તો 5 નું બાઇનરી કેટલી થાય? તો 1 0 1 5 નું બાઇનરી થાય. હવે આ બંનેનો સમ કરવો હોય, બંનેનો સમ કરવા માટેની સર્કિટ બનાવી હોય તો આપણે એડર આવે. શું આવે? 2 વેલ્યુનું સમ કરવું હોય તો એના માટે હાફ એડર આવે. એક સર્કિટ બને જે તમને સમ આપે. એડિશન, સરવાળો કરવો હોય, 2 વેલ્યુનો સરવાળો કરવો હોય તો એના માટે તમારે હાફ એડર આવે. અને 3 વેલ્યુનો સરવાળો કરવો હોય તો એના માટે તમારે ફૂલ એડર આવે. તો 1 + 1 કરવું હોય તો હાફ એડરમાં થાય. 1 + 1 + 1 કરવું હોય તો ફૂલ એડરમાં થાય. તો હાફ એડર અને ફૂલ એડર. હાફ એડર નો મતલબ થાય 2 વેલ્યુનો સમ કરવા માટે એક સર્કિટ બનાવે. ફૂલ એડર નો મતલબ થાય 3 વેલ્યુ અથવા 3 કરતા વધારે વેલ્યુનો સમ કરવો હોય તો ફૂલ એડર આવે. સમ અને ક્વેરી. જો a combinational circuit that perform the arithmetic operation of 2-bit addition. 2 બીટનું એડિશન કરવું હોય તો હાફ એડરનો યુઝ થાય, અને 3 બીટનું એડિશન કરવું હોય, 3 બીટનું એડિશન કરવું હોય તો ફૂલ એડરનો યુઝ થાય. હવે
બીટ, 2 બીટ અને 3 બીટ. તો આપણને ખબર છે 5 + 5 કેટલા થાય? 10 થાય. આઉટપુટ કેટલું મળ્યું આપણને? 2 બીટ જ મળ્યા, 1 0 જ મળ્યું. 5 + 5 10 થયા, તો 2 ડિજિટમાં આન્સર મળ્યો. પણ 5 + 7, અરે સોરી 5 + 100, તો 105 આન્સર મળ્યો. કેટલા ડિજિટ મળ્યા આપણને આઉટપુટમાં? 3 ડિજિટ મળ્યા. બરાબર, 2 ડિજિટ અને 3 ડિજિટ. તો 2 ડિજિટનું એડિશન કરવું હોય તો હાફ એડરનો યુઝ થાય, અને 3 ડિજિટનું એડિશન કરવું હોય તો ફૂલ એડરનો યુઝ થાય. કઈ રીતના થાય છે એ સ્ટાર્ટ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. ઓકે.